નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે એકમના અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ મેળવતા શીખ્યા, તેમજ એવી સંખ્યા કે જેના તમામ અંક છે એ 9 હોય તેવી સંખ્યાનો વર્ગ મેળવતા શીખ્યા। તો આજે આ વિડીયોની અંદર આપણે એવી સંખ્યાનો વર્ગ મેળવતા શીખીશું કે જેના તમામ અંક છે એ 1 હોય। તો ચાલો શરૂ કરીએ આ વિડીયો। હવે આમાં શરત છે કે કોઈ પણ સંખ્યા જેના તમામ અંક છે એ 1 હોવા જોઈએ, જેમ કે 11, 111, 1111, 11111 આવી સંખ્યાનો વર્ગ મેળવવો ખૂબ જ સરળ બને છે। તો ચાલો તેને ઉદાહરણથી સમજીએ। 11 નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11। 11 એ 2 અંકની સંખ્યા છે, તેથી તેને પ્રથમ ચડતા ક્રમમાં ક્રમ આપીએ, આ 1 અને આ 2। હવે આ ચડતો ક્રમ આપ્યા બાદ તેને પાછા ફરીથી ઉતરતા ક્રમમાં લખશું કે જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી। તો 2 પછી સીધો જ 1 આવે છે, તેથી સંખ્યા બનશે 121। તો 11 નો વર્ગ મળશે અહીં આપણે 121। હજુ એક વધુ ઉદાહરણથી સમજીએ। 111 નો વર્ગ એટલે કે 111 ગુણ્યા 111। 111 એ 3 અંકની સંખ્યા છે, તેથી તેને પ્રથમ ચડતા ક્રમમાં ક્રમ આપીએ તો આ 1, આ 2 અને આ 3। હવે પાછા તેને ઉતરતા ક્રમમાં લખીએ તો 3 પછી સીધા આવશે 2, 2 પછી આવશે 1 અને આ સંખ્યા બનશે 12321। આમ 111 નો વર્ગ મળશે 12321। આ 2 ઉદાહરણથી તો ચોક્કસ તમે સમજી જ ગયા છો, પણ આ વધુ ઉદાહરણથી પાકું કરી લઈએ। 1111 નો વર્ગ એટલે કે 1111 ગુણ્યા 1111। હવે 1111 એ કુલ 4 અંકોની સંખ્યા છે, તેથી તેને સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ક્રમ આપીએ, એટલે આ 1, આ 2, આ 3 અને આ 4। હવે પાછા તેને ઉતરતા ક્રમમાં લખીશું, તો 4 પછી આવશે 3, 3 પછી 2, 2 પછી 1। આ સંખ્યા બનશે 12,34,321। આમ 1111 નો વર્ગ મળશે 12,34,321। પણ અહીં ટૂંકું ને ટચ કે સૌપ્રથમ તમામ એકડાઓને ચડતા ક્રમમાં લખો અને બાદ તેને ઉતરતા ક્રમમાં લખશો એટલે એનો જવાબ આપમેળે મળી જશે। તો આ રીતે તમે ઝડપથી સરળ રીતે જવાબ આપી શકશો। જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે।